હેલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 11 ગુજરાતી માધ્યમના વિષય કમ્પ્યુટરની અંદર પ્રકરણ 4 ફોર્મ અને રિપોર્ટ સાથે કાર્ય ભાગ 2 વિશે ચર્ચા કરવાના છીએ. વિદ્યાર્થી મિત્રો, આપણે આ પ્રકરણના ભાગ 1 વિશે પહેલેથી ચર્ચા કરી ચૂક્યા છે. ભાગ 1ની અંદર આપને વિઝાર્ડની મદદથી અને ડિઝાઇન વ્યૂની મદદથી ફોર્મ કેવી રીતે બનાવવું એ આપણે શીખ્યા હતા. આજના વિડીયોની અંદર આપણે જોઈશું કે જે ફોર્મ બની ગયું છે એ બની ગયા પછી ફોર્મની અંદર તમારે કેવી રીતે ડેટા એડિટિંગ કરી શકાય છે, અથવા તો પછી એમાં જે કંઈ પણ ફેરફાર કરવા છે, રેકોર્ડ શોધવો છે, તો વગેરે જેવા કાર્યો ફોર્મમાં આપણે કેવી રીતે કરીશું એકવાર ક્રિએટ થઈ ગયા પછી, એના વિશેની ચર્ચા આજના વિડીયોમાં કરવાના છે. તો ચલો શરૂ કરીએ આજનો વિડીયો. તો આજના વિડીયોનો સૌથી પહેલો ટોપિક છે ફોર્મમાં સુધારા. એકવાર ફોર્મ ક્રિએટ કરી દીધું પછી એમાં આપણે કોઈ પણ પ્રકારનું ચેન્જીસ કરવા છે, તો ચેન્જીસ કરવા માટે કેવા સ્ટેપ લેવાના, તો એ અહીંયા દેખીએ કે એકવાર ફોર્મ બની જાય પછી તેના કંટ્રોલના વિવિધ પરિણામોને બદલવા માટે ફોર્મની ડિઝાઇનને સરળતાથી બદલી શકાય છે. એકવાર ફોર્મ ક્રિએટ થઈ ગયા પછી જો તમારે ફોર્મના કંટ્રોલ તમારે જો ચેન્જ કરવા છે, એટલે કે જો તમારે કદાચ કોઈ ફોર્મ ક્રિએટ કરવા માટે હજુ વધારે ફિલ્ડની રિક્વાયરમેન્ટ છે, કાં તો પછી તમારે લેઆઉટ ચેન્જ કરવું છે, તો તમે અહીં એની ડિઝાઇન સરળતાથી ચેન્જ કરી શકો છો. ફોર્મની ડિઝાઇન સુધારવા માટે ફોર્મના નામ પર રાઇટ ક્લિક કરો અને એડિટ વિકલ્પ પસંદ કરો. તો આ પ્રકારના ચેન્જીસ કરવા માટે તમે જે નામથી ફોર્મને સેવ કર્યું હતું તો એ નામ ઉપર રાઇટ ક્લિક કરો. અહીંયા આપણે એક્ઝામ્પલની અંદર સ્ટુડન્ટ નામથી ફોર્મને સેવ કરેલ હતું, તો અહીં સ્ટુડન્ટ નામના ફોર્મ પર શું કરવાનું, રાઇટ ક્લિક કરવાનું અને એડિટ વિકલ્પ પસંદ કરવાનો. આનાથી ફોર્મ ડિઝાઇન વ્યૂમાં ખુલશે, જે તમે બાજુની આકૃતિમાં જોઈ શકો છો. તો અહીંથી જે રાઇટ ક્લિક કરતા એડિટ વિકલ્પ પર તમે ક્લિક કરશો એટલે તમારું ફોર્મ ડિઝાઇન વ્યૂની અંદર ઓપન થઈ જશે, જે તમને અહીંયા આકૃતિમાં બતાવ્યું છે. તો અહીંયા જોઈ શકશો કે જે કંઈ પણ ફોર્મ આપણે ક્રિએટ કર્યું હતું, જેની અંદર આપણે ફર્સ્ટ નેમ છે, લાસ્ટ નેમ છે, બર્થ ડેટ છે, એડ્રેસ છે, જેવી ફિલ્ડ આપણે અહીંયા લીધી હતી, તો એ ફિલ્ડ સાથે તમે અહીં ફોર્મને ડિઝાઇન વ્યૂમાં ઓપન થયેલું સ્ક્રીનમાં તમને જોવા મળે છે. નેક્સ્ટ ટોપિક છે લેબલ અને ટેક્સ્ટ બોક્સ પસંદ કરો. તો કે ફોર્મ ડિઝાઇન વ્યૂમાં કંટ્રોલ સામાન્ય રીતે બે ભાગનું બનેલું હોય છે, એક લેબલ અને ટેક્સ્ટ બોક્સ. તો તમે જે કંઈ પણ ફોર્મ ક્રિએટ કરો છો ને એ ફોર્મમાં અહીં તમને બે ઓપ્શન જોવા મળે, એક તો લેબલ હોય અને બીજું એ લેબલને અનુરૂપ ટેક્સ્ટ બોક્સ હોય. તેના પર માત્ર ક્લિક કરીને કંટ્રોલને પસંદ કરી શકાય છે. એટલે અહીં લેબલ અને ટેક્સ્ટ બોક્સને કંટ્રોલ તરીકે ઓળખાયા છે. અને તમારે જે કંઈ પણ તમારે પસંદ કરવું છે, તમારે લેબલ પસંદ કરવું છે અથવા તો પછી તમને ટેક્સ્ટ બોક્સ પસંદ કરવું છે, તો જે કંઈ પણ તમને બેમાંથી એક ઓપ્શન પસંદ કરવો છે તો તમે કંટ્રોલ કી દબાવી અને આઈધર લેબલ અથવા તો પછી ટેક્સ્ટ બોક્સને પસંદ કરી શકો છો. એકવાર પસંદ કર્યા પછી કંટ્રોલની આસપાસ એડિટ પોઈન્ટ્સ નામે ઓળખાતા નાના લીલા ચોરસ સ્ક્વેર દેખાશે. તમે જોઈ શકશો અહીં કે જે કંઈ પણ ફિલ્ડ પસંદ થયું છે ને એ પસંદ થયા પછી તમે અહીં એના સ્ક્વેર બોક્સીસ તમે ફિલ્ડની આસપાસ તમે અહીંયા જોઈ શકો છો, જે અહીં તમને આકૃતિમાં દેખાય છે. બરાબર, તો આ રીતે તમારું એક કંટ્રોલ સિલેક્ટ થયું છે કે નહીં એ તમને અહીંયા જણાવશે. એની આસપાસ તમને અહીં આ રીતેના સ્ક્વેર બોક્સીસ જોવા મળશે. લેબલ અથવા ટેક્સ્ટ બોક્સમાંથી કોઈ પણ એકને સ્વતંત્ર રીતે અલગથી પસંદ કરવા માટે કંટ્રોલ કીને દબાવી રાખો અને પછી ઈચ્છિત સ્વતંત્ર ઘટક પર ક્લિક કરો. જો તમારે અહીં લેબલ અથવા તો પછી ટેક્સ્ટ બોક્સ બેમાંથી કોઈ એકને જો અલગ અલગ પસંદ કરવાના છે તો તમારે શું કરવાનું છે, કંટ્રોલ કીને દબાવી રાખવાની છે અને પછી લેબલ અથવા તો પછી ટેક્સ્ટ બોક્સ જે કંઈ પણ પસંદ કરવાનું છે એના પર જઈને ક્લિક કરવાની છે. આ ક્રિયા ફક્ત લેબલને અથવા ફક્ત ટેક્સ્ટ બોક્સને જ પસંદ કરશે, જે આકૃતિમાં દર્શાવ્યું છે. તો કંટ્રોલ કી દબાવીને તમે જે કંઈ પણ અહીં લેબલ અથવા ટેક્સ્ટ બોક્સ પર ક્લિક કરવાનું છે તે બેમાંથી જેના પર તમે ક્લિક કરેલી છે એ એક જ વસ્તુ સિલેક્ટ થશે, બંને એવું નહીં થાય. જે તમે અહીંયા આકૃતિમાં જોઈ શકો છો કે પહેલી આકૃતિમાં તમે જોશો કે ખાલી ફર્સ્ટ નેમ એટલે કે લેબલ સિલેક્ટ થયેલું છે, ત્યારે ટેક્સ્ટ બોક્સ સિલેક્ટ થયેલું નથી. અને બીજી જે આકૃતિ નીચે આપેલી છે એની અંદર ટેક્સ્ટ બોક્સ સિલેક્ટ થયેલું બતાવે છે પણ લેબલ સિલેક્ટ થયેલું નથી. એકવાર આપણે કંટ્રોલના સ્વતંત્ર ઘટક એટલે કે લેબલ અથવા તો પછી ટેક્સ્ટ બોક્સને પસંદ કરી લઈએ પછી તેને સરળતાથી ખસેડી અથવા તો પછી તેનું કદ બદલી શકાય છે. જે કંઈ પણ કંટ્રોલ છે એ કંટ્રોલને અહીં પસંદ કરી લીધા કે આપણું કંટ્રોલની અંદર લેબલ હોય કે અથવા તો પછી ટેક્સ્ટ બોક્સ હોય, એકવાર એને પસંદ કરી લો પછી એને આપણે સરળતાથી ખસેડી પણ શકીશું અને એનું કદ બદલવું છે તો કદ પણ આપણે બદલી શકીશું.
ઘટકને ખસેડવા માટે તેને માત્ર ડ્રેગ કરવામાં આવે છે. તો જે કે પણ ઘટક અહીં આગળ ચેન્જ કરવો છે એટલે કે ખસેડવો છે તો ખસેડવા માટે એને અહીં આગળ ડ્રેગિંગ કરવું પડશે. કદ બદલવા માટે ચોક્કસ ઘટકની આસપાસના એડિટ પોઈન્ટ્સને ડ્રેગ કરવામાં આવે છે. હવે આ જે એનું કદ બદલવું છે તો કદ બદલવા માટે જે કે પણ આપણે ઘટક સિલેક્ટ કરેલો છે ને એ ઘટકની આજુબાજુ તમે જોઈ શકશો કે નાના લીલા કલરના ચોરસ બોક્સીસ દેખાય છે. તો બોક્સીસ પર તમારે શું કરવાનું છે, ક્લિક કરી અને ડ્રેગ કરવાના છે, જેથી કરીને જે તે ઘટકનું એંગડી કદ ચેન્જ થઈ જશે. ફોર્મ ડિઝાઇન વ્યૂમાં કંટ્રોલના ગુણધર્મોમાં ફેરફાર કરવા માટે સૌપ્રથમ ચોક્કસ ટેક્સ્ટ બોક્સને પસંદ કરો. તો અહીં ઘડી તમારે જે કંઈ પણ ફોર્મ ક્રિએટ કરેલું છે એ ફોર્મને અહીંયા ડિઝાઇન વ્યૂની અંદર જો તમારે ચેન્જીસ કરવા છે તો ચેન્જીસ કરવા માટે તમે અહીંયા ઘડી શું કરો, સૌથી પહેલાં એક ટેક્સ્ટ બોક્સ સિલેક્ટ કરવાનું અહીંયા કીધું છે. તો કંટ્રોલ કી દબાવી રાખો, ટેક્સ્ટ બોક્સને સિલેક્ટ કરો અને હવે આગળ એની અંદર જે કંઈ પણ ચેન્જીસ કરવાના છે એ ચેન્જીસ કરવા માટે તમે હવે આગળ પ્રોસેસ કરી શકો છો. જેવું અમને આપણે આગળ દેખ્યું કે ભાઈ આપણે લેબલ અથવા તો પછી ટેક્સ્ટ બોક્સમાંથી કોઈ પણ એકને કંટ્રોલ કી દબાવીને પસંદ કરી શકીએ છીએ. તો આપણે અહીં આગળ કંટ્રોલ કી દબાવી રાખી ટેક્સ્ટ બોક્સને પસંદ કર્યો. હવે આગળ એની પ્રોપર્ટીઝમાં જો જે કંઈ પણ ચેન્જ કરવા છે તો ચેન્જ કરવા માટે અહીં આગળ કે ભાઈ કંટ્રોલ કી દબાવી રાખી અને ટેક્સ્ટ બોક્સ પર ક્લિક કરો. ત્યારબાદ પસંદ કરેલા ટેક્સ્ટ બોક્સ પર રાઇટ ક્લિક કરો અને જે કન્ટેક્સ્ટ મેનુ ખુલે છે તેમાંથી કંટ્રોલ વિકલ્પ પસંદ કરો. તો જે કે પણ ટેક્સ્ટ બોક્સને આપણે પસંદ કર્યું હતું એ ટેક્સ્ટ બોક્સ પર જાઓ, રાઇટ ક્લિક કરો અને જે કે પણ મેનુ ખુલે છે એ મેનુમાંથી અહીં આગળ કંટ્રોલ વિકલ્પને પસંદ કરવાનો છે. આ ક્રિયા પ્રોપર્ટી ડાયલોગ બોક્સ ખોલવામાં આવશે જે આકૃતિમાં દર્શાવેલો છે. જેવું અહીંયા કંટ્રોલ પર ક્લિક થશે એટલે તમને અહીં આગળ સ્ક્રીન પર જે એક ડાયલોગ બોક્સ દેખાય છે એ પ્રમાણેનો એક ડાયલોગ બોક્સ તમને અહીં આગળ તમને તમારી કમ્પ્યુટર સ્ક્રીનમાં જોવા મળશે. અહીં ટેક્સ્ટ બોક્સ માટેના વિવિધ કન્ફિગરેબલ ગુણધર્મો દર્શાવેલા છે. એટલે અહીં આગળ ટેક્સ્ટ બોક્સને લગતા અલગ અલગ બધા ગુણધર્મો આપેલા છે, જેમ કે એની વિડ્થ છે, અહીંયા હાઇટ જોઈ શકશો, ફોન્ટ જોઈ શકો છો, અલાઇનમેન્ટ દેખી શકો છો, બરાબર. જે કંઈ પણ ટેક્સ્ટ લખવાની છે, બોર્ડરનો કલર જોઈએ છે, બોર્ડર કેવી અલગ અલગ ટાઈપની જોઈએ છે, તો એવી રીતેના અલગ અલગ અહીં આગળ તમને ઓપ્શન જોવા મળી રહ્યા છે. ચલો આ ટેક્સ્ટ બોક્સ માટે એક પ્રોપર્ટી બદલીએ. પ્રોપર્ટીની સૂચિમાં નીચેની તરફ હેલ્પ ટેક્સ્ટ પ્રોપર્ટી દેખાય છે ત્યાં સુધી સ્ક્રોલ કરો. તો એક પ્રોપર્ટી બદલીએ આપણે એક એક્ઝામ્પલમાં જોઈએ કે ભાઈ કેવી રીતે ચેન્જીસ થશે. તો એની માટે અહીં આગળ આ જે આપણને એક ડાયલોગ બોક્સ દેખાય છે એ ડાયલોગ બોક્સમાં સૌથી નીચે તમે ડ્રેગ કરશો એટલે તમને અહીં આગળ સ્ક્રોલ બટનથી નીચે જશો એટલે સૌથી છેલ્લે તમને અહીં આગળ હેલ્પ ટેક્સ્ટ વસ્તુ જોવા મળે છે, બરાબર. તો એના પર શું કરવાનું છે, આપણે ચેન્જીસ કરવાના છે. તમે જોઈ શકશો અહીંયા આકૃતિમાં સૌથી નીચે અહીંયા હેલ્પ ટેક્સ્ટ દેખાઈ આવે છે. તો તેની બાજુના ટેક્સ્ટ બોક્સમાં એન્ટર ફર્સ્ટ નેમ ઓફ સ્ટુડન્ટ ટાઈપ કરો. તો આ જે તમને ટેક્સ્ટ બોક્સ દેખાય છે ને એ ટેક્સ્ટ બોક્સની અંદર એક ટેક્સ્ટ લખવાની છે અને ટેક્સ્ટ છે એન્ટર ફર્સ્ટ નેમ ઓફ સ્ટુડન્ટ. અને આ પ્રોપર્ટી કંટ્રોલમાં એક સરળ ટૂલ ટીપ ઉમેરે છે. આમ કરવાથી તમારા ફોર્મની અંદર જ્યારે તમે માઉસનો એરો આ ટેક્સ્ટ બોક્સ પર લઈ જશો ત્યારે તમને એક કન્ટેક્સ્ટ મેનુ એટલે કે એક ટૂલ ટીપ તમને ત્યાં જોવા મળશે અને ટૂલ ટીપમાં લખેલું હશે એન્ટર ફર્સ્ટ નેમ ઓફ સ્ટુડન્ટ. તો આવી રીતે તમે કોઈ પણ ટેક્સ્ટ બોક્સની અંદર જો તમારે આ રીતે ટૂલ ટીપ ઉમેરવી હોય તો અહીંયા હેલ્પ ટેક્સ્ટ નામના ઓપ્શનની અંદર જાઓ, સામે જે કે પણ ટેક્સ્ટ બોક્સ આપ્યું છે એ ટેક્સ્ટ બોક્સની અંદર અકોર્ડિંગ ટુ યોર ફિલ્ડ જે કે પણ તમારે ટૂલ ટીપ ઉમેરવી હોય એ ટૂલ ટીપ તમે અહીં આગળ ઉમેરી શકો છો, જેથી કરીને જ્યારે કોઈ પણ અધર યુઝર્સ જ્યારે તમારું ફોર્મ ફિલઅપ કરતો હોય અને એને ના ખ્યાલ આવે કે આ ફિલ્ડની અંદર કયા પ્રકારની વેલ્યુ એન્ટર કરવાની છે તો એ તમારી ટૂલ ટીપ વાંચી અને જાણી શકે કે ભાઈ આ ફિલ્ડની અંદર આ પ્રકારની વેલ્યુ એન્ટર કરવાની છે. તો ટૂલ ટીપ અહીં આગળ તમારા ફોર્મમાં આવી રીતે ઉપયોગમાં તમે લઈ શકો છો. કાર્ય પૂર્ણ થાય ત્યારે પ્રોપર્ટી ડાયલોગ બોક્સ બંધ કરો, ફોર્મની ડિઝાઇનને સેવ કરો અને ફોર્મ ખોલો. એકવાર જે કે પણ ડાયલોગ બોક્સની અંદર આપણે ટૂલ ટીપ ઉમેરી દીધી એટલે કે હેલ્પ ટેક્સ્ટમાં ટેક્સ્ટ લખી દીધી, ત્યારબાદ શું કરો, ડાયલોગ બોક્સને બંધ કરી દો અને જે કે પણ ફોર્મ ઓપન હતું એ ફોર્મની ડિઝાઇનને ફરીથી એકવાર સેવ કરો, કેમ કે આપણે એમાં ચેન્જીસ કરેલા છે. અને ચેન્જીસ કર્યા બાદ એટલે કે સેવ કર્યા બાદ આપણે એને શું કરો, એને ફરીથી ઓપન કરો. હવે જ્યારે માઉસ પોઇન્ટર ફર્સ્ટ નેમ ફિલ્ડના ટેક્સ્ટ બોક્સ પર રાખવામાં આવશે ત્યારે આકૃતિમાં બતાવ્યા મુજબ ટૂલ ટીપ દર્શાવવામાં આવશે. તો જ્યારે તમે અહીં આગળ એ ફર્સ્ટ નેમવાળા ફિલ્ડની અંદર તમારું માઉસનો એરો તમે લઈ જશો તો તે વખતે તમને અહીં આગળ ટૂલ ટીપ તમને ત્યાં જોવા મળશે કે એન્ટર ધી ફર્સ્ટ નેમ ઓફ સ્ટુડન્ટ, બરાબર. તો અહીં આગળ માઉસનો એરો જેવો ફર્સ્ટ નેમના ટેક્સ્ટ બોક્સ પાસે જશે એટલે તરત તમે ત્યાં આગળ જોવામાં આવશે જે કે પણ ટૂલ ટીપ તમે ટેક્સ્ટ બોક્સમાં લખેલી હતી હેલ્પ ટેક્સ્ટની અંદર તો એ તમે અહીં આગળ
જોઈ શકો છો. તો આવી રીતે તમે તમારા ફોર્મના દરેક ફિલ્ડની અંદર ટૂલટીપ એડ કરવી હોય તો તમે આ રીતે ટૂલટીપ એડ કરી શકો છો. હવે આપણે ફોર્મની બીજી પ્રોપર્ટી બદલીએ, એટલે ફરી પાછું કંઈ ચેન્જ કરીએ. તો બર્થડેટ ટેક્સ્ટ બોક્સ પસંદ કરી તેના પર રાઈટ ક્લિક કરો અને કંટ્રોલ વિકલ્પ પર ક્લિક કરો. તો આપણા ફોર્મની અંદર આપણે ત્યાં આગળ બર્થડેટ એક ફિલ્ડ લીધેલું છે, તો એના ટેક્સ્ટ બોક્સ પર ક્લિક કરો. એના ટેક્સ્ટ બોક્સ પર તમે રાઈટ ક્લિક કરશો એટલે તમને અગેન પાછો કંટ્રોલ વિકલ્પ જોવા મળશે. કન્ટેક્સ્ટ મેનુમાંથી કંટ્રોલ વિકલ્પ પસંદ કરો. તો તેથી બર્થડેટ ફિલ્ડની પ્રોપર્ટી આકૃતિમાં દર્શાવ્યા મુજબ ખુલશે. તો જેવું તમે અહીં કંટ્રોલ વિકલ્પ પર ક્લિક કરશો એટલે તમે અહીંયા સ્ક્રીન પર જુઓ છો એ પ્રમાણેનો ડાયલોગ બોક્સ તમને ઓપન થયેલો જોવા મળશે. અહીંયા અગેન જે કંઈ પણ પ્રોપર્ટીઝ ડાયલોગ બોક્સ ઓપન થયેલો છે એને જરાક સ્ક્રોલ ડાઉન કરો અને સ્ક્રોલ ડાઉન કરતાં તમે જોશો કે અહીં ઘડી એક તમને ડ્રોપડાઉન નામનો ઓપ્શન દેખાશે. તો અહીંયા છે કે ડ્રોપડાઉન પ્રોપર્ટીની કિંમત નોથી બદલીને યસ કરી દો. અહીં ઘડી તમે જોશો તો બાય ડિફોલ્ટ અહીં ઘડી નો સિલેક્ટ થયેલું હશે. તો તમારે શું કરવાનું છે, અહીં ઘડી ડ્રોપડાઉન આઇકોન પર ક્લિક કરવાનું, એટલે કે અહીં ઘડી બટન પર ક્લિક કરો અને ત્યાંથી યસ સિલેક્ટ કરી લો. હવે જ્યારે ફોર્મ વ્યૂમાં વિદ્યાર્થીની જન્મ તારીખ દાખલ કરવામાં આવશે ત્યારે યુઝરને કેલેન્ડર દેખાશે. તો અગેન જે કંઈ પણ પ્રોપર્ટી ચેન્જ કરવાની હતી એ પ્રોપર્ટી ચેન્જ થઈ ગઈ છે, તો ડાયલોગ બોક્સને બંધ કરો, ફોર્મને ફરીથી સેવ કરો અને એને ફરીથી ઓપન કરો. તો જે અત્યાર સુધીમાં આપણે આપણા ફોર્મની અંદર દેખ્યું કે આપણો ફોર્મ કેવો હતો, તો કે બર્થડેટની સામે એક ખાલી ટેક્સ્ટ બોક્સ આપેલી હતી. પણ હમણાં જે પ્રોપર્ટી સેટ કરી એ પ્રમાણે નવું ફોર્મ જ્યારે ફરીથી ખોલશો તમે ત્યારે તમને જોવા મળશે કે બર્થડેટ ફિલ્ડની સામે એક ડ્રોપડાઉન લિસ્ટ છે અને ડ્રોપડાઉન લિસ્ટ પર ત્યાં ક્લિક કરતાં તમને ત્યાં આગળ એક કેલેન્ડર જોવા મળશે. તો તમે કેલેન્ડરમાંથી જે તે યુઝરની બર્થડેટ પસંદ કરી હોય તે બર્થડેટ તમે ત્યાં આગળથી પસંદ કરી શકો છો. પ્રોપર્ટી ડાયલોગ બોક્સ બંધ કરો અને ફોર્મના ડિઝાઇન વ્યૂને સેવ કરો અને ફોર્મ ખોલો, જેની અમને આપણે ચર્ચા વિશે આમ પણ કરી જ લીધી છે. તો અહીંયા તમે જોઈ શકો છો કે બર્થડેટ ફિલ્ડની અંદર તારીખ દાખલ કરવા માટેનું તમને આ રીતેનો એક સ્ક્રીનશોટ જોવા મળશે. એટલે ફોર્મને તમે ફરીથી ખોલ્યું છે તો તમે ત્યાં આગળ જોઈ શકશો કે હવે બર્થડેટની સામે જે ટેક્સ્ટ બોક્સ હતું એની જગ્યા પર હવે ડ્રોપડાઉન બોક્સ આવી ગયું છે અને ડ્રોપડાઉન બોક્સ પર ક્લિક કરતાં તમને આ રીતનું એક આખું કેલેન્ડર જોવા મળી રહ્યું છે. તો તમે અહીંથી પર્ટિક્યુલર યુઝર્સની બર્થડેટ ચેન્જ કરવી છે કાં તો પછી નવી બર્થડેટ એન્ટર કરવી છે તો કેલેન્ડરમાંથી તમે બર્થડેટને એન્ટર કરી શકો છો. અત્યાર સુધી આપણે જે કંઈ પણ પ્રોપર્ટી ચેન્જ કરી એ પ્રોપર્ટી હતી અહીં ટેક્સ્ટ બોક્સને લઈને. હવે આપણે જોઈએ કે લેબલની અંદર કશું ચેન્જીસ કરવું છે, તો લેબલમાં ચેન્જીસ કરવા માટે કયા પ્રકારના સ્ટેપ લેવાના તો જોઈએ. આપણે લેબલનું લખાણ પણ બદલી શકીએ છીએ, જે સામાન્ય રીતે લેબલ બોક્સમાં દર્શાવેલ ફિલ્ડનું નામ હોય છે. તો અહીં લેબલમાં શું હશે તો કે તમારા ફોર્મમાં જે કંઈ પણ ફિલ્ડ તમે સિલેક્ટ કરી હતી એ ફિલ્ડનું નામ તમે એઝ અ લેબલમાં અહીંયા જોઈ શકો છો. તમારે એ જો ફિલ્ડનું નામ ચેન્જ કરવું હોય તો તમે એ પણ કરી શકો છો. બર્થડેટ લેબલ પર રાઈટ ક્લિક કરો અને કંટ્રોલ વિકલ્પ પસંદ કરી તેનું પ્રોપર્ટીઝ ડાયલોગ બોક્સ ખોલો. તો સેમ જે રીતે ટેક્સ્ટ બોક્સ પર કામ કરતા હતા એવી રીતે અહીંયા લેબલ પર જ કરવાનું છે. જે તે લેબલને ચેન્જ કરવાનું હોય એ લેબલ પર રાઈટ ક્લિક કરી અને કંટ્રોલ ઓપ્શન પર શું કરો, અહીંયા ક્લિક કરો અને ડાયલોગ બોક્સ ઓપન કરો. તો અહીં ઘડી આપણે એક્ઝામ્પલની અંદર બર્થડેટ નામના લેબલ પર રાઈટ ક્લિક કરી છે અને કંટ્રોલ વિકલ્પ પસંદ કરી અને એનું ડાયલોગ બોક્સ ઓપન કરેલ છે, જે તમે આકૃતિમાં અહીંયા જોઈ શકો છો. ડાયલોગ બોક્સ પ્રોપર્ટી બોક્સમાં લેબલ પ્રોપર્ટી શોધો અને આકૃતિમાં દર્શાવ્યા મુજબ તેમાં બર્થડેટની જગ્યાએ ડેટ ઓફ બર્થ લખો. તો જે કંઈ પણ પ્રોપર્ટી ડાયલોગ બોક્સ ઓપન થયો છે ને એને અગેન સ્ક્રોલ ડાઉન કરશો ને એટલે એની અંદર લેબલ પ્રોપર્ટીઝની અંદર તમારે અહીં આગળ એક શોધવાનું આવશે કે જે કંઈ પણ ફિલ્ડ સિલેક્ટ કરી હતી એ ફિલ્ડનું અહીં આગળ લેબલ. તો તમે જોઈ શકશો અહીં આગળ સ્ક્રોલ ડાઉન કરતાં કે ભાઈ અહીં આગળ તમને લેબલ પ્રોપર્ટીઝની અંદર એક લેબલ ફિલ્ડ જોવા મળે છે અને લેબલ ફિલ્ડની અંદર તમારે હવે લખવાનું છે ડેટ ઓફ બર્થ. આપણી એકચ્યુઅલ ફિલ્ડનું નામ ત્યાં આગળ આપણને આપેલું છે બર્થ ડેટ, તો બર્થ ડેટની જગ્યા ઉપર મને જોઈએ છે ડેટ ઓફ બર્થ. ફિલ્ડનું નામ નવું મને હવે આ જોઈએ છે. તો આ ફેરફાર થઈ ગયા પછી બર્થ ડેટ ફિલ્ડ માટે અહીં સુધારેલું લખાણ લેબલ તરીકે તમને જોવા મળશે. તો અગેન પ્રોપર્ટી ડાયલોગ બોક્સને શું કરો, અહીં બંધ કરો, ફોર્મને ફરીથી સેવ કરો. કેમ કે જેટલા પણ ચેન્જીસ કરીશું દરેક વખતે ફોર્મને સેવ કરવું જરૂરી બને છે. તો ફોર્મને એકવાર ફરી સેવ કરો અને ફરી ફોર્મ ખોલશો એટલે તમે જોઈ શકશો કે ભાઈ બર્થડેટ જે લખેલું હતું આપણે એની જગ્યા ઉપર હવે ડેટ ઓફ બર્થ આપણને જોવા મળે છે. પછી નેક્સ્ટ સ્ટેપ તે કે ફોર્મ ડિઝાઇન વ્યૂમાં ફોર્મનું બેકગ્રાઉન્ડ પણ બદલી શકાય છે. ફોર્મની અંદરની કોઈ પણ ખાલી જગ્યા પર રાઈટ ક્લિક કરો. હવે તમારે ફોર્મનું બેકગ્રાઉન્ડ બદલવું છે. તો બેકગ્રાઉન્ડ બદલવા માટે શું કરવાનું, ફોર્મની અંદરની કોઈ પણ ખાલી જગ્યા ઉપર રાઈટ ક્લિક કરો, કન્ટેક્સ્ટ મેનુમાંથી પેજ વિકલ્પ પસંદ કરો.
તો જે કે પણ મેનુ ઓપન થાય છે એ કન્ટેક્સ્ટ મેનુમાંથી તમારે શું પસંદ કરવાનું છે? પેજ નામનો એક ઓપ્શન. આમ કરવાથી આકૃતિમાં દર્શાવ્યા મુજબ પેજ સ્ટાઇલ ડાયલોગ બોક્સ ખુલશે. તો આવું કરવાથી તમારું એક ડાયલોગ બોક્સ ઓપન થશે જેનું નામ છે અહીં પેજ સ્ટાઇલ. હવે બેકગ્રાઉન્ડ ટેબ પર જાઓ અને સોલિડ કલર લાગુ કરવા માટે આપેલા વિવિધ રંગોમાંથી કોઈ પણ રંગની પસંદગી કરો. તો તમે અહીં જોઈ શકશો અલગ અલગ તમને કલર્સ જોવા મળી રહ્યા છે. તો એ કલર્સ માટે તમારે અહીં શું કરવાનું છે? તમારે બેકગ્રાઉન્ડમાં જે કંઈ પણ કલર જોઈએ છે એ કલરની પસંદગી તમે અહીંયાથી કરી શકો છો. કલરની પસંદગી થઈ ગયા પછી અહીંયા ઓકે બટન પર ક્લિક કરો. આથી ફોર્મનું બેકગ્રાઉન્ડ પસંદ કરેલ રંગ સાથે બદલાયેલું જણાશે. તો તમે જે કંઈ પણ નવો કલર પસંદ કરેલો છે એ ત્યાં જોઈ શકશો કે ભાઈ હાલમાં અત્યારે કરંટ એક્ટિવ કલર તમારા ફોર્મમાં આવ્યો છે અને નવો કલર જે મેં પસંદ કરેલો છે એ નવો કલર તમને અહીં જોવા મળે છે. તો જેવું તમે અહીં ઓકે અને અપ્લાય બટન પર ક્લિક કરી દેશો તો તમારા ફોર્મની અંદર કલર ત્યાં તમને બદલાયેલો જોવા મળશે. બેકગ્રાઉન્ડ તરીકે કોઈ ઇમેજ મૂકવા માટે એચ ડ્રોપડાઉન મેનુમાં ગ્રાફિક્સ પસંદ કરો. જો તમારે અહીં કલર નથી જોતો પણ કલરની જગ્યા ઉપર તમારે શું જોઈએ છે? તો કોઈ ફોટોઝ કે પસંદ કરવાનું છે. તો તમારે શું કરવાનું છે? અહીં ગ્રાફિક વિકલ્પ ત્યાંથી પસંદ કરવાનો રહેશે. બ્રાઉઝ બટન પર ક્લિક કરો અને ઈચ્છિત ઇમેજ ફાઇલ પસંદ કરો. આથી પસંદ કરેલું ચિત્ર બેકગ્રાઉન્ડ તરીકે દેખાશે. જો તમારે અહીં એ રીતે ઇમેજ મૂકવાની હોય તો જે ગ્રાફિક્સ વિકલ્પ છે એને પસંદ કર્યા બાદ અહીં બ્રાઉઝ બટન પર ક્લિક કરો. તમારા કોમ્પ્યુટર સિસ્ટમની અંદર જ્યાં કે પણ તમે ઇમેજ સેવ કરેલી છે એ લોકેશન પરથી ઇમેજ સિલેક્ટ કરો અને ઓકે ક્લિક કરી અને અહીંયા પણ ફરી અગેન ઓકે અપ્લાય કરી દેશો તો તમને શું જોવા મળશે? તમારા ફોર્મની અંદર બેકગ્રાઉન્ડ ઇમેજ સેટ થયેલી જોવા મળશે. આમ તમારા શિક્ષકના માર્ગદર્શન હેઠળ તમે પ્રોપર્ટી ડાયલોગ બોક્સમાં અન્ય ફિલ્ડ પ્રોપર્ટી વિશે જાણી પણ શકો છો અને તેમાં ફેરફાર પણ કરી શકો છો. હવે વધારે પડતા તમારા ફિલ્ડની પ્રોપર્ટીઝની અંદર જે કંઈ પણ ચેન્જીસ કરવા છે એ ચેન્જીસ કરવા માટે તમે તમારા વિષય શિક્ષક પાસે માહિતી લો અને એમની માહિતી પ્રમાણે એમના માર્ગદર્શન હેઠળ તમારે જે કંઈ પણ ફિલ્ડ પ્રોપર્ટી ચેન્જ કરવી છે એ ફિલ્ડ પ્રોપર્ટી ચેન્જ કરો અને તમારા ફોર્મને વધારે પડતું આકર્ષક તમે આવી રીતે બનાવી શકો છો. નેક્સ્ટ પોઈન્ટ છે ફોર્મની મદદથી રેકોર્ડ ઉમેરવા અને દૂર કરવા. તો હવે જોઈએ કે ફોર્મની મદદથી ટેબલની અંદર રેકોર્ડ કેવી રીતે ઉમેરવાના છે અને એને રિમૂવ કરવાના છે એના વિશેની ચર્ચા કરીએ. તો આપણે જાણીએ છીએ તેમ ફોર્મનો મુખ્યત્વે ઉપયોગ ટેબલમાં ડેટા દાખલ કરવા માટે થાય છે. આપણે જાણીએ છીએ કે પાર્ટ 1ની અંદર પણ ચર્ચા કરી ચૂક્યા કે ફોર્મ કેમ બનાવવામાં આવે છે? તો કે ટેબલની અંદર ફોર્મમાં ડેટા દાખલ કરવા માટે. બરાબર, એટલે કે ટેબલમાં ડેટા દાખલ કરવા માટે આપણે ફોર્મનો ઉપયોગ કરીએ છીએ. કેમ કે ટેબલની અંદર આપણે દેખ્યા આગળ કે ભાઈ બ્લેક એન્ડ વ્હાઇટ બેકગ્રાઉન્ડ સાથે તમારે ત્યાં કામ કરવું અને ફિલ્ડ પણ એક નોર્મલ જેવી દેખાતી હોય અને તમારે એમાં લોંગ ટર્મ માટે ડેટા એન્ટર કરવાના હોય તો એ ડેટા એન્ટર કરવાનું થોડું કામ બોરિંગ જેવું લાગતું હોય. જ્યારે ફોર્મ થ્રુ ડેટા દાખલ કરવામાં કેવું હોય તો કે ફોર્મમાં ડિઝાઇનિંગ હોય, લેઆઉટ બનાવેલું હોય, બેકગ્રાઉન્ડ વ્યવસ્થિત સેટ કરેલું હોય તો થોડુંક આકર્ષક રીતે આપણે ડેટા દાખલ કરતા હોઈએ તો આપણને ડેટા દાખલ કરવાનું પણ ગમતું હોય છે. એટલા માટે આપણે શું કરતા હોઈએ છીએ કે ફોર્મનો ઉપયોગ કરી અને ડેટા દાખલ કરતા હોઈએ છીએ. તો જ્યારે આપણે કોઈ ફોર્મને ફોર્મ વ્યૂમાં ખોલીએ છીએ ત્યારે સ્ક્રીનની નીચેના ભાગમાં આકૃતિમાં દર્શાવ્યા મુજબ નેવિગેશન બાર દર્શાવાશે. તો જ્યારે તમે કોઈ પણ ફોર્મને ફોર્મ વ્યૂની અંદર ઓપન કરશો ને ત્યારે તમે સ્ક્રીનમાં જોઈ શકો છો એ પ્રમાણેનો એક નેવિગેશન બાર તમને ત્યાં આગળ ફોર્મની સાથે ઓપન થયેલો જોવા મળશે. આ બારમાં એવા બટન છે જે આપણને આપણા ટેબલમાં રહેલા રેકોર્ડ વચ્ચે સરળતાથી ફરવાની સુવિધા આપે છે. હવે આ બારની અંદર એટલે કે આ પ્રકારના નેવિગેશન બારની અંદર એવા બટન આપેલા છે જે તમે તમારા ટેબલની અંદર જે કંઈ પણ રેકોર્ડ રહેલા છે એ રેકોર્ડમાં તમે અહીંયા ઉપર અથવા તો પછી નીચે જવા માટેના તમને અહીં બટન્સ આપેલા છે. એટલે અલગ અલગ બટનનો ઉપયોગ કરો. જેમ કે અહીં ફર્સ્ટ રેકોર્ડ પર જવું છે તો અહીં તમને ઓપ્શન આપેલો છે તો આ ફર્સ્ટ રેકોર્ડ પર ક્લિક કરી શકો છો. પછી નેક્સ્ટ પર જવું છે તો અહીં તમને નેક્સ્ટ બટન છે. પ્રીવિયસ બટન અહીંયા આગળ આપ્યું છે. જુઓ આ તમને નેક્સ્ટ બટન અહીં આપેલું છે. એકદમ તમારા ટેબલના લાસ્ટ રેકોર્ડ પર જવું છે તો લાસ્ટ રેકોર્ડ પર જઈ શકો છો. નવો કોઈ રેકોર્ડ એન્ટર કરવો છે તો તમે અહીંયાથી નવો રેકોર્ડ પણ એન્ટર કરી શકો છો. તો આવી રીતેના તમને અલગ અલગ નેવિગેશન બારમાં બધા કંટ્રોલ તમે અહીં આપેલા છે જેની મદદથી તમે તમારા ટેબલની અંદર રેકોર્ડની આગળ પાછળ એટલે કે રેકોર્ડમાં ઉપર નીચે અથવા તો પછી આવી રીતે ન્યૂ રેકોર્ડ એડ કરવો હોય તો તમે અહીંયા એડ પણ કરી શકો છો. ફોર્મનો ઉપયોગ કરીને ટેબલમાં નવો રેકોર્ડ ઉમેરવા માટે નેવિગેશન બાર પરના ન્યૂ રેકોર્ડ બટન પર ક્લિક કરો. હવે તમારે ફોર્મનો ઉપયોગ કરી ટેબલમાં નવો રેકોર્ડ ઉમેરવો છે તો નેવિગેશન બાર પર હમણાં જ આપણે દેખ્યું સૌથી લાસ્ટમાં તમને ન્યૂ રેકોર્ડ બટન આપેલું હતું એના પર ક્લિક કરો જેથી કરીને તમે નવો રેકોર્ડ ફોર્મની મદદથી દાખલ કરી શકો. એક ખાલી રેકોર્ડ દેખાશે અને પછી દરેક ફિલ્ડ માટેના ટેક્સ્ટ બોક્સમાં મૂલ્ય દાખલ કરી શકીએ છીએ.
તો તમે આ રીતે તમારા જે કંઈ પણ ફોર્મની અંદર તમે જેટલા પણ તમે ફિલ્ડ લીધેલા છે તો દરેક ફિલ્ડના ટેક્સ્ટ બોક્સની અંદર તમે આગળ નવા ડેટા દાખલ કરી શકો છો. ટેબલમાંથી રેકોર્ડ દૂર કરવા માટે સૌપ્રથમ જે રેકોર્ડ દૂર કરવો છે તેને શોધો. આ તો રહી વાત કે ટેબલમાં રેકોર્ડ એન્ટર કરવો છે તો કેવી રીતે કરાશે એની જ. હવે ટેબલમાંથી કોઈ રેકોર્ડને કાઢી નાખવો છે તો કાઢી નાખવા માટે શું કરવાનું છે, તો જે રેકોર્ડને કાઢી નાખવાનો છે એ રેકોર્ડને અહીંયા ટેબલમાંથી સૌથી પહેલાં શોધો, એટલે કે એને પહેલાં સિલેક્ટ કરો. પછી નેવિગેશન બારની બાજુમાં આવેલા ડિલીટ રેકોર્ડ બટન પર ક્લિક કરો. તો જેવો તમે રેકોર્ડને ત્યાં આગળ સિલેક્ટ કરશો ને એટલે ત્યાં આગળ એક બટન હાઇલાઇટ થશે અને બટનનું નામ છે આગળ ડિલીટ રેકોર્ડ, કે જેની મદદથી તમે તમારા ટેબલમાંથી રેકોર્ડને ડિલીટ કરી શકો છો. જેવું ડિલીટ રેકોર્ડ બટન પર ક્લિક કરશો એટલે તમને એક ચેતવણી સંદેશ મળશે અને ચેતવણી સંદેશ પોપઅપ થશે જે રેકોર્ડ ડિલીટ કરવાની પુષ્ટિ કરશે અને યસ પર ક્લિક કરવાથી તે રેકોર્ડ ટેબલમાંથી કાયમ માટે દૂર થઈ જશે. તો જે કે પણ એક પોપઅપ બટન ડાયલોગ બોક્સ જોવા મળે છે એની અંદર યસ બટન પર ક્લિક કરવાથી તમે શું કરશો, પરમેનન્ટ તમારા ટેબલમાંથી એ રેકોર્ડને ત્યાં ડિલીટ કરી શકો છો. તો આવી રીતે બે વસ્તુ આપણે દેખી હમણાં કે ભાઈ ટેબલની અંદર ફોર્મની મદદથી રેકોર્ડ કેવી રીતે એન્ટર કરો અને ફોર્મની મદદથી એને કોઈ રેકોર્ડને જો ડિલીટ કરવો છે તો ડિલીટ પણ કેવી રીતે કરવો. તો આ બે વસ્તુ આપણે હમણાં જોઈ. નેવિગેશન બારનો ઉપયોગ કરવાનો છે નવો રેકોર્ડ એન્ટર કરવા માટે, અને સેમ વસ્તુ ડિલીટ કરવો છે તો પણ નેવિગેશન બાર પર તમને બટન આપેલા જ છે. નેક્સ્ટ સ્ટેપ છે ફોર્મનો ઉપયોગ કરી રેકોર્ડ શોધવો. તો અવારનવાર આપણને ફોર્મના કોઈ ચોક્કસ રેકોર્ડને શોધવાની જરૂર પડતી હોય છે અને સદભાગ્ય બેઝમાં બિલ્ટ ઇન સર્ચ સુવિધા સામેલ છે જે ટેબલમાંથી રેકોર્ડ શોધવામાં મદદ કરે છે. તો આપણે જોઈ શકીએ છીએ એ પ્રમાણે આગળ કે જે ટેબલમાં આપણે રેકોર્ડ એન્ટર કરેલા છે તો એ રેકોર્ડને આપણે કોઈ વખત શોધવાની જરૂર પડે છે કે જેથી કરીને આપણે આગળ કોઈ કામ કરી શકીએ. તો એની જ માટે બેઝની અંદર આપણને બિલ્ટ ઇન સુવિધા આપેલી છે કે કોઈ પણ રેકોર્ડને ફાઇન્ડ કરવું છે તો અહીં આગળ નેવિગેશન બાર પર જે કે પણ આપણે ફાઇન્ડ રેકોર્ડ બટન આપેલું છે એના પર શું કરવાની છે, ક્લિક કરવાની છે, જેની મદદથી આપણે ટેબલમાંથી કોઈ પણ રેકોર્ડ શોધવું હોય તો રેકોર્ડ શોધી શકીએ છે. તો અહીં આગળ ફોર્મમાં રેકોર્ડ શોધવા માટેના પગલાં આપેલા છે. દરેક પગલાંને સ્ટેપ બાય સ્ટેપ જોઈએ તો રેકોર્ડ કેવી રીતે શોધાશે એના વિશેની જાણકારી મેળવીએ. તો સૌથી પહેલું છે કે નેવિગેશન બાર પરના ફાઇન્ડ રેકોર્ડ બટન પર ક્લિક કરો. આનાથી આકૃતિમાં દર્શાવ્યા મુજબ રેકોર્ડ સર્ચ ડાયલોગ બોક્સ ખુલશે. તો નેવિગેશન બાર પર જે કે પણ તમને ફાઇન્ડ રેકોર્ડ બટન આપેલું છે એના પર ક્લિક કરવાથી તમે આકૃતિમાં જોઈ શકો છો એ પ્રમાણેનો એક સર્ચ ડાયલોગ બોક્સ અહીં આગળ ઓપન થશે. તો તમે જોઈ શકો છો આ રીતેનો એક સર્ચ બોક્સ તમે ત્યાં આગળ જોવા મળી રહ્યો છે. પછી છે કે સર્ચ ફોર બોક્સમાં જે શબ્દ શોધવા માંગીએ છીએ તે સર્ચ ટર્મ દાખલ કરો. એટલે કે સર્ચ ફોર બોક્સ જે છે એની અંદર તમે જે કે પણ રેકોર્ડ શોધવા માંગી રહ્યા છો એટલે કે જે શબ્દ શોધવા માંગી રહ્યા છો એને ત્યાં આગળ શું કરો, એન્ટર કરો. વેર ટુ સર્ચ વિભાગમાં બે વિકલ્પો આપવામાં આવેલા છે. કોઈ ચોક્કસ ફિલ્ડમાં શોધવા માટે સિંગલ ફિલ્ડ પસંદ કરો અને ડ્રોપડાઉન મેનુમાંથી ફિલ્ડનું નામ પસંદ કરો. ટેબલના બધા ફિલ્ડમાં શોધ ચલાવવા માટે ઓલ ફિલ્ડ વિકલ્પ પસંદ કરો. અહીં આગળ તમે જે કે પણ ફિલ્ડ ત્યાં આગળ સર્ચ કરી છે કે ભાઈ મને આ શબ્દ જોઈએ છે કે મને આ ફિલ્ડની વેલ્યુ જોઈએ છે તો તમારે એને કઈ ફિલ્ડમાંથી શોધવું છે. કોઈ એક ચોક્કસ ફિલ્ડ છે કે જે એમાંથી મળી જશે તો તમને એવું ખ્યાલ હોય તો તમે ત્યાં આગળ કોઈ પણ એક ચોક્કસ ફિલ્ડને પસંદ કરી શકો છો, એટલે કે સિંગલ ફિલ્ડને પસંદ કરી શકો છો. અથવા તો પછી તમે અહીં આગળ એક ડ્રોપડાઉન મેનુનો ત્યાં આગળ ઉપયોગ કરશો એટલે તમે એમાંથી કોઈ ફિલ્ડનું નામ પસંદ કરશો એટલે તમારું એ સિંગલ ફિલ્ડ ત્યાંથી તમને મળી જશે. અને ટેબલના બધા ફિલ્ડમાંથી તમારે શોધ ચલાવવી છે કે તમને ખબર નથી કે આ કઈ વેલ્યુ જે છે કયા ફિલ્ડની અંદર છે તો તમે અહીં આગળ ઓલ ફિલ્ડ વિકલ્પ પણ પસંદ કરી શકો છો. એટલે બેમાંથી કોઈ પણ એક પસંદ કરો. જો તમે જાણતા જ હો કે તમને આ વેલ્યુ છે પર્ટિક્યુલર આ જ ફિલ્ડમાંથી મળવાની છે તો એ ફિલ્ડનું નામ પસંદ કરો, અને જો તમે શ્યોર ના હોવ તો પછી ઓલ ફિલ્ડ વિકલ્પ અહીંયા પસંદ કરી શકો છો. નેક્સ્ટ છે કે આપણે પોઝિશન ડ્રોપડાઉન મેનુનો ઉપયોગ કરીને રેકોર્ડની અંદર સર્ચ ટર્મ ક્યાં દેખાવી જોઈએ તે પણ સ્પષ્ટ કરી શકીએ છીએ. અને શોધ શરૂ કરવા માટે સર્ચ બટન પર ક્લિક કરો અને ત્યારબાદ બેઝ સર્ચ ટર્મને સમાવતા રેકોર્ડને પ્રદર્શિત કરશે. તો તમે અહીંયા બધા ઓપ્શન સિલેક્ટ કરી દીધા પછી તમે અહીં સર્ચ બટન પર ક્લિક કરશો એટલે તમારો ટેબલની અંદર એ રેકોર્ડ જ્યાં પણ હશે એ રેકોર્ડ તમને અહીં જોવા મળી જશે. તો અહીંયા અગેન એક એક્ઝામ્પલથી સમજીએ. આગળ આકૃતિમાં આપણે દેખી હતી આ જ સ્ક્રીનશોટ આપણે આગળ પણ જોયો હતો, પણ એની ચર્ચા કરીએ હવે આપણે કે ભાઈ મને અહીં એક મેહુલ નામની એક ટેક્સ મને અહીંયા સર્ચ કરવી છે. તો સર્ચ ફોરના બોક્સની અંદર મેં અહીં શું લખ્યું છે, મેહુલ નામ અહીં એન્ટર કરી દીધું છે. પછી અહીંયા વેર ટુ સર્ચ નામના જે ફિલ્ડની અંદર મને અહીં બે ઓપ્શન આપેલા છે, એક ઓલ ફિલ્ડ છે અને બીજું છે સિંગલ ફિલ્ડ. તો મને ખબર છે મેહુલ જે છે એ શું છે, કોઈ વિદ્યાર્થીનું નામ હશે.
બરાબર, ફર્સ્ટ નેમ હશે. તો મેં અહીં આગળ સિંગલ ફિલ્ડ જ સિલેક્ટ કરેલી છે અને સિંગલ ફિલ્ડમાં અહીં આગળ ડ્રોપડાઉનમાંથી સિલેક્ટ કરી દીધું છે ફર્સ્ટ નેમ. એટલે મને ફર્સ્ટ નેમના કોલમમાંથી જ મને મેહુલ મળવો જોઈએ એવું મને ખ્યાલ છે. જો મને ના ખબર હોત તો મેં અહીંયા ઓલ ફિલ્ડ સિલેક્ટ કરેલું હોય. પછી અહીં આગળ પોઝિશનમાંથી હું કરી શકું છું અહીં આગળ એનીવેર ઇન ધી ફિલ્ડ, એટલે કે આ જે ફિલ્ડ છે એ કોઈ પણ જગ્યા પર ત્યાં આગળ અહીંયા હોઈ શકે છે. અને અલગ અલગ બીજા બધા ઓપ્શન છે કે ભાઈ મેચ કેસ કરવા છે તો મેચ કેસ કરી શકો છો, સર્ચ બેકવર્ડ્સમાં કરી શકો છો, વાઇલ્ડ કાર્ડ એક્સપ્રેશનથી ચેક કરી શકો છો, એક્સેટ્રા તમને અહીં આગળ મળશે. તો જેવું તમે પછી અહીં આગળ બધું ઓપ્શન સિલેક્ટ કર્યા પછી તમે અહીં આગળ સર્ચ બટન પર અહીં આગળ ક્લિક કરશો એટલે તમારો રેકોર્ડ ત્યાં આગળ ફાઇન્ડ થઈને તમને મળી જશે. તો આવી રીતે તમે તમારા ટેબલમાંથી કોઈ પણ પ્રકારનો રેકોર્ડ ફાઇન્ડ કરવો છે તો એ ફાઇન્ડ કરવા માટે પણ તમે અહીં આગળ ફોર્મનો ઉપયોગ કરી શકો છો. બરાબર. તો વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોની અંદર તમારા ફોર્મ ક્રિએટ થઈ ગયા બાદ ફોર્મમાં તમે કેવા પ્રકારના સુધારા વધારા કરી શકો છો એના વિશેની માહિતી મેળવી. તો હોપફુલી આ ચેપ્ટરના 2 ભાગ વિશે આપણે ચર્ચા કરી ચૂક્યા, જેમાં ભાગ 1ની અંદર ફોર્મ કેવી રીતે બનાવવું એ શીખ્યા અને ભાગ 2ની અંદર ફોર્મ બનાવ્યા પછી એમાં સુધારા વધારા કેવી રીતે થશે એના વિશેની ચર્ચા કરી. તો હોપફુલી બંને ભાગમાં જે કંઈ પણ તમને સમજાવ્યું છે એમાં તમને ખ્યાલ આવી ગયો હશે. હવે આ જ ચેપ્ટરના ભાગ 3 વિશે આપણે જલ્દીથી ફરી મળીશું અને ભાગ 3ની અંદર રિપોર્ટ કેવી રીતે બનાવવાનો છે એના વિશેની ચર્ચા આપણે કરીશું. તો ત્યાં સુધી ગુડ બાય, ટેક કેર એન્ડ થેન્ક યુ ઓલ.